નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ફાર્માસ્યુટિક્સના પહેલા લેક્ચરમાં. આપણે એસએમસી અને ગૌણ સેવા માટેની જે તૈયારીઓ કરવાના છીએ એના માટે આ લેક્ચર્સ આપણે શરૂ કરીએ છીએ અને એક ફ્રી શિક્ષણ બધા સ્ટુડન્ટને મળે એના માટેનો આપણો પ્રયાસ છે. આપણે એવા 50 છોકરાઓ જોઈએ, 50 સ્ટુડન્ટ એવા જોઈએ કે જે આ એક્ઝામને ક્રેક કરે, એટલું જ આપણું લક્ષ્ય છે. બરાબર, એનાથી વધારે મહેનત કરીને લોકો પાસ થાય તો એ સારામાં સારું છે. બાકી આપણો એક પ્રયાસ છે કે આપણે વધુમાં વધુ ફાર્માસિસ્ટ મિત્રોને ગવર્મેન્ટ સેવામાં જોડીએ. બરાબર, તો ફાર્માસ્યુટિક સબ્જેક્ટની અંદર આપણે પહેલા એનું ઇન્ટ્રોડક્શન મેળવીએ. બરાબર, તો શરૂ કરીએ. ચાલો મિત્રો. બરાબર, જે લોકો ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને બેલ આઇકન પર ક્લિક કરી દે, એટલે નવા લેક્ચર તમને મળતા રહે અને નવી નવી તૈયારીઓ તમારી થતી જાય. બરાબર છે. જ્યાં તમને પ્રશ્ન થાય, જ્યાં તમને સજેશન લાગે, ત્યાં તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. આપણે એના પ્રશ્નોનું જલ્દી ને જલ્દી સોલ્યુશન આવે એવા પ્રયાસ કરશું. બરાબર છે. તો ફાર્માસ્યુટિક્સ શું છે એ વિશે આપણે પહેલા સમજવું પડે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ કે ફાર્માસ્યુટિક્સ શું છે. તો ફાર્માસ્યુટિક્સ એક બ્રાન્ચ છે. શેની બ્રાન્ચ છે મિત્રો? ફાર્માસ્યુટિકલ સાયન્સની બ્રાન્ચ છે. બરાબર, અને શેની સાથે ડીલિંગ કરે છે કે ડોઝેજ ફોર્મની ડિઝાઇન સાથે. બરાબર, કે ડોઝેજ ફોર્મની ડિઝાઇન કેવી હશે, સિરપ હશે, કયા ટાઈપનું ફોર્મ્યુલેશન હશે, ટેબ્લેટ હશે, કેપ્સ્યુલ હશે, એના આધારે એને ડિફાઇન કરતું હોય છે ફાર્માસ્યુટિક. બરાબર, ફોર્મ્યુલેશન એની અંદર કઈ કઈ વસ્તુઓ આવશે, બરાબર, એક્સિપિયન્ટ્સ કયા આવશે, ડ્રગ કયા આવશે, તમારી ટેબ્લેટ અને કેપ્સ્યુલનું જે મેન્યુફેક્ચરિંગ છે એના આધારે એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આવશે એને આપણે ફોર્મ્યુલેશન કહીશું. બરાબર, કેવા સોલ્વન્ટ આવશે, પ્રિપરેશન, તમારે પદ્ધતિ કઈ હશે એને બનાવવાની. બરાબર, તો એને પ્રિપરેશન કહેવાય. જેમ કે ટેબ્લેટ વેટ ગ્રેન્યુલેશન, ડ્રાય ગ્રેન્યુલેશન થી બનતી હોય, એના પર ડિપેન્ડ કરે કે કેવી રીતે તમે એને પ્રિપેર કરો છો. અને ડિસ્પેન્સિંગ ઓફ ડ્રગ, બરાબર, એટલે કે દવા પેશન્ટ સુધી પહોંચે, એની સલાહો એના સુધી પહોંચે ત્યાં સુધીની પ્રક્રિયા, એક એક્સિપિયન્ટ થી શરૂ કરીને પેશન્ટ સુધી પહોંચે ત્યાં સુધીની પ્રક્રિયા, દવા બનાવવાની, દવાની સ્ટેબિલિટી અને પેશન્ટ સુધી પહોંચે, એ બધી વાત થઈ ગઈ ડિસ્પેન્સિંગ ઓફ ડ્રગમાં. બરાબર, તો સિમ્પલ વર્ડ્સમાં તમે કહો કે ફાર્માસ્યુટિકલ સાયન્સ એટલે શું, કે ભાઈ પ્યોર ડ્રગ કોને કહેવાય? પ્યોર ડ્રગ. બરાબર, એપીઆઈ છે એ પ્યોર ડ્રગ છે. એને આપણે સેફ અને ઇફેક્ટિવ ડોઝેજ ફોર્મમાં બદલીએ. બરાબર, સેફ અને ઇફેક્ટિવ એટલે કે સુરક્ષિત અને અસરકારક એવા ડોઝેજ ફોર્મમાં ફેરવીએ ત્યાં સુધીની પ્રક્રિયાને ફાર્માસ્યુટિક્સ કહેવાય. બરાબર, એનું આ સાયન્સ છે. તો ટેબ્લેટ, સિરપ, ઇન્જેક્શન આવા જે કાંઈ ડોઝેજ ફોર્મ્સ આવતા હોય તો એ બનાવવાના, ક્યાંથી બનાવવાના, કે એપીઆઈ થી લઈને ત્યાં સુધી જવાની જે ક્રિયા છે એનું જે સાયન્સ છે એ ફાર્માસ્યુટિક્સમાં સમાયેલું છે. બરાબર છે. તો ડોઝેજ ફોર્મની ડિઝાઇન, એનું ફોર્મ્યુલેશન, એની પ્રિપરેશન અને ડ્રગનું ડિસ્પેન્સિંગ, બરાબર, આટલી વસ્તુને જે પોતાની અંદર આવરી લે છે એ સાયન્સને ફાર્માસ્યુટિક્સ કહેવાય છે. ફાર્માસ્યુટિક્સ શેને શેને આવરી લે છે? તો ભાઈ ફોર્મ્યુલેશન ઓફ ડ્રગ ને, બરાબર, કે ડોઝેજ ફોર્મ ને તમારે બનાવવાની આખી જે ક્રિયા છે એને, ડ્રગ ડિલિવરી સિસ્ટમને, બરાબર, જેમ કે લિપોઝોમ્સ છે. બરાબર, ક્યાં ડ્રગ ડિલિવરી એટલે શું, તો કે ભાઈ એની સાઇટ ઓફ એક્શન સુધી દવા પહોંચે એ કઈ મિકેનિઝમ દ્વારા પહોંચે છે એને ડ્રગ ડિલિવરી સિસ્ટમ કહેવાતી હોય છે. બરાબર, સ્ટેબિલિટી એન્ડ સ્ટોરેજ ઓફ મેડિસિન, તો દવા તમે બનાવી તો લીધી, હવે એને સ્ટેબલ ફોર્મમાં તમારે સાચવવાની છે. તો એને સાચવવાનું જે વિજ્ઞાન છે, જે પ્રક્રિયા છે, કયા કયા ટેમ્પરેચરે, કયા પ્રેશરે તમારે રાખવાની, કઈ પીએચ કેવી રીતે મેન્ટેન કરવાની, બરાબર, કેવી બોટલ્સમાં તમારે રાખવાની, એમાં શું શું પ્રિકોશન્સ રાખવાના, એને લાંબા સમય માટે એની સેલ્ફ લાઈફ સુધી સાચવી રાખવા માટેની જે પ્રક્રિયા છે. બરાબર, તો એ વાત થઈ ગઈ સ્ટેબિલિટી, કે ભાઈ દવા તમારી સચવાય એ દરમિયાન એ પોટેન્સી પણ એની જળવાવી છે. તો પોટેન્સી જાળવવાની જે પ્રક્રિયા છે એને સ્ટેબિલિટી કહેવાય. બરાબર, અને કેવી રીતે તમારે એને સ્ટોર કરવાની છે એની જે ગાઈડલાઇન્સ છે એ સ્ટોરેજ ઓફ મેડિસિન. બરાબર, પેકેજિંગ અને લેબલિંગ, હવે પેશન્ટને ગમે એવું, પેશન્ટથી સામાન્ય રીતે ખુલી જાય એવું, બરાબર, પેશન્ટ કમ્પ્લાયન્સ આપે એવું પેકેજિંગ અને લેબલિંગ હોવું જોઈએ. બરાબર, લેબલિંગ કેવું હોવું જોઈએ કે એની પર કમ્પ્લીટ ડિટેલ્સ
હોવી જોઈએ, બરાબર, પેશન્ટને સમજાય એવી ભાષામાં હોવી જોઈએ. તો આ પ્રકારની બધી ગાઈડલાઇન્સ છે એ ફાર્માસ્યુટિક્સ ની અંદર આવતી. ડિસ્પેન્સિંગ ઓફ ડ્રગ, કે ભાઈ ડોઝેજ ફોર્મ બનાવ્યું, સાચ્યું અને પછી પેશન્ટ સુધી એને પહોંચાડવાની જે પ્રક્રિયા છે, પેશન્ટને એના વિશે સલાહો આપવાની પ્રક્રિયા છે, એ ડિસ્પેન્સિંગ ઓફ ડ્રગ કહેવાય, બરાબર. તો ફાર્માસ્યુટિકલ અંદર ફોર્મ્યુલેશન, ડ્રગ ડિલિવરી, સ્ટેબિલિટી એન્ડ સ્ટોરેજ ગાઈડલાઇન્સ, પેકેજિંગ અને લેબલિંગ અને ડિસ્પેન્સિંગ ઓફ ડ્રગ, આ બધું આવી ગયું, બરાબર છે. હવે ઇમ્પોર્ટન્સ, શું કામ ફાર્માસ્યુટિક્સ ની શું જરૂર છે? તો ડ્રગ કેન નોટ ઓલવેઝ બી ટેકન ઇન રો ફોર્મ, બરાબર. કાચા સ્વરૂપમાં પેરાસિટામોલ 500 mg લઈ ન શકાય, એને પ્રોપર ડોઝેજ ફોર્મમાં ડિઝાઇન કરવું પડે, બરાબર. તો એના માટેનું આ વિજ્ઞાન છે ફાર્માસ્યુટિક્સ. ઇટ એન્શ્યોર્સ એક્યુરેટ ડોઝેજ. તમે 500 mg ની ટેબ્લેટ બનાવો, એના જે કન્ટેન્ટ યુનિફોર્મિટી ટેસ્ટ ને જે ટેસ્ટ કરવાના હોય, બરાબર, એને તમે સ્ટાન્ડર્ડાઇઝ કરો કે ભાઈ આ 500 mg ટેબ્લેટ છે, તો એક્યુરેટ ડોઝ 500 mg પેશન્ટને ડિલિવર કરશે, તો એક્યુરેટ ડોઝ જ થઈ ગયું. ડ્રગ સ્ટેબિલિટી, દવાઓને કેવી રીતે સાચવી રાખવી, બરાબર, એની પોટેન્સી જળવાય એવી રીતે સમય સાથે એની પોટેન્સી જળવાવી જોઈએ. તો ફાર્માસ્યુટિક્સ છે એ આપણને એનું પણ નોલેજ આપે છે. માસ્ક અનપ્લીઝન્ટ ટેસ્ટ એન્ડ ઓર્ડર, બરાબર. કોઈ દવાઓ એવી હોય કે જે કડવી હોય, જેમાંથી પેશન્ટને ન ગમે એવી સ્મેલ આવતી હોય, બરાબર, તો એ ટેસ્ટને માસ્ક કરવા માટે, એટલે કે છુપાવી દેવા માટે, બરાબર, તમે ફોર્મ્યુલેશન એવું બનાવો છો કે એમાંથી પેશન્ટને ઇરિટેટ કરે, એને નોસિયા વોમિટિંગ થાય એવી સ્મેલ ના આવવી જોઈએ, એવો ટેસ્ટ ના આવવો જોઈએ, બાળકોની દવાઓ બહુ કડવી ન લાગવી જોઈએ. તો એ બધું વિજ્ઞાન ક્યાં પડેલું છે? ફાર્માસ્યુટિક્સમાં, બરાબર. ઇન્હાન્સ પેશન્ટ કમ્પ્લાયન્સ, જેમ વાત થઈ કે પેશન્ટને ગમે એવું ડોઝેજ ફોર્મ બનાવવાનું, એને આંખોથી ગમી જાય, એને પીવામાં સરળતા રહે, એને ઓછા ડોઝેજ લેવા પડે, ફ્રીક્વન્સી ઓછી લેવી પડે, બરાબર. તો પેશન્ટ કમ્પ્લાયન્સ એટલે શું કે પેશન્ટનો સહકાર મળે તમને ટ્રીટમેન્ટની અંદર, બરાબર. તો એવું તમારે ડોઝેજ ફોર્મ બનાવવું હોય કે જેમાં પેશન્ટ કમ્પ્લાયન્સ વધે, તો તમારે ફાર્માસ્યુટિક્સ પાસે જવું પડે, બરાબર. તો એક્યુરેટ ડોઝ, ડ્રગ સ્ટેબિલિટી, પેશન્ટ કમ્પ્લાયન્સ, ટેસ્ટ માસ્કિંગ અને રો ફોર્મમાં ટેબ્લેટ અને દવાઓ ન ખાઈ શકાય એના માટે ટેબ્લેટ કેપ્સ્યુલ વગેરે બનાવીને એને પ્રોપર ડોઝેજ ફોર્મનું ડિઝાઇનિંગ આપવું, એ કામ છે ફાર્માસ્યુટિક્સનું. તો આટલી હદે ફાર્માસ્યુટિક્સ આપણા માટે જરૂરી છે, બરાબર, અને આટલું એનું ઇમ્પોર્ટન્સ છે, બરાબર. ડોઝેજ ફોર્મ કોને કહેવાય? કે ડોઝેજ ફોર્મ એક ફિઝિકલ ફોર્મ છે કે જેની અંદર દવાઓ આપવામાં આવે છે. દવાને એવું સ્વરૂપ આપવામાં આવે કે જે સારી રીતે દર્દી લઈ શકે, અથવા એક ડિલિવરેબલ ફોર્મમાં એને બનાવવાની વાત છે, બરાબર, કે ડિલિવર કરી શકાય. 500 mg જેટલો પાવડર તમે વજન કરીને લાવો અને પેશન્ટને કહો કે આ ખાઈ જાઓ, તો એના માટે બહુ જ અઘરું પડે, ડ્રગનો વેસ્ટેજ પણ થાય, એનો ટેસ્ટ, એનો માસ્કિંગ નથી હોય, એટલે તમારે એને પ્રોપર ડોઝેજ ફોર્મમાં બનાવવું પડે. તો ડોઝેજ ફોર્મ કયા કયા હોઈ શકે? ફોર એક્ઝામ્પલ ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ્સ, સિરપ્સ, ઇન્જેક્શન, ઓઇન્ટમેન્ટ, બરાબર. આ બધું તમે જાણો જ છો, ફાર્મસીના સ્ટુડન્ટને આમાં કઈ વધારે સમજાવવાનું હોય નહીં, આટલા બધા ડોઝેજ ફોર્મ આપણે છે, બરાબર. તો વચ્ચે મિત્રો કહી દઉં છું કે ચેનલમાં જે નવા હોય એ બધા સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા નવા વિડીયોઝ તમને મળતા રહે અને તમારું નોલેજ વધતું જાય અને એક્ઝામની તૈયારી થતી જાય, બરાબર. કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ સમજવું હોય ડેપ્થમાં, કે તમારું કઈ સજેશન હોય તો કોમેન્ટમાં તમે કહી શકો છો, બરાબર. તો ડોઝેજ ફોર્મના એક્ઝામ્પલ્સ આપણે જોઈ લીધા. કમ્પોનન્ટ ઓફ અ ડોઝેજ ફોર્મ, મિત્રો, કે ડોઝેજ ફોર્મની અંદર કયા કયા કમ્પોનન્ટ? તો કે ભાઈ એક એપીઆઈ હોય, એપીઆઈ છે આપણો હીરો હોય, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ, કે જેની પાસે બાયોલોજીકલ ઇફેક્ટ આપવાની કેપેસિટી છે, જે ફાર્માસ્યુટિકલ રિસ્પોન્સ પ્રોડ્યુસ કરી શકે છે, બરાબર, એને કહેવાય એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ, બરાબર. તો એનું નામ જ કહી દે છે કે એક્ટિવ છે, એટલે કે તમારી ડ્રગ છે. તો મેઇન ડ્રગ ધેટ પ્રોડ્યુસીસ થેરાપ્યુટિક ઇફેક્ટ, એવી દવા કે જે થેરાપ્યુટિક ઇફેક્ટ આપે એને એપીઆઈ કહેવાય, એ તમારા ડોઝેજ ફોર્મનો હીરો કહેવાય, બરાબર. હવે છે એક્સિપિયન્ટ, આ બધા સાઈડમાં ડાન્સ કરવા વાળા કહેવાય. જેમ બોલીવુડનું કોઈ મૂવી આવતું હોય તો હીરો છે આગળ ડાન્સ કરતો હોય, બરાબર, પાછળ બધા એના સહાયકો ડાન્સ કરતા હોય, તો આ છે એક્સિપિયન્ટ છે, એ સહાયક છે, બરાબર. એ શું કરશે કે એ ડ્રગ નથી, બાયોલોજીકલ રિસ્પોન્સ, ફાર્માસ્યુટિકલ અથવા થેરાપ્યુટિક ઇફેક્ટ નહીં આપે એક્સિપિયન્ટ, પણ એ શું કરશે? સ્ટેબિલિટી વધારશે, દવા લાંબા સમય સુધી એના ડોઝેજ ફોર્મ છે એના ફોર્મમાં સચવાઈ રહે, બરાબર. તો એને કહેવાય ઇમ્પ્રુવ સ્ટેબિલિટી, બરાબર. તમારું ઇમલ્શન હોય તો ઓઇલ અને વોટરને તમે ઇમલ્સિફાઈંગ એજન્ટ નાખીને
એને સ્ટેબલ કરેલું છે, બેયને સાથે રાખેલા છે. હવે એનું સેપરેશન થઈ જશે તો તમારું ડોઝેજ ફોર્મ બગડી જશે. તો ઇમલ્સિફાઈંગ એજન્ટ છે એ એક્સિપિયન્ટ થયો, બરાબર. તો એ તમારા ડોઝેજ ફોર્મને સ્ટેબલ રાખે છે. તો આ થઈ ગઈ ઇમ્પ્રુવ સ્ટેબિલિટી માં. ઇન્હાન્સ ટેસ્ટ, બરાબર. તમે ફ્લેવરિંગ એજન્ટ નાખો તો એમાંથી સારી ફ્લેવરની સુગંધ આવે. તમે સ્વીટનર નાખો તો જે કડવો ટેસ્ટ છે એનાથી તમને મુક્તિ મળી જાય, બરાબર. તો સ્વાદ વધારવાની પ્રક્રિયા છે પણ એ પણ એક્સિપિયન્ટ કરતા હોય છે. એડ મેન્યુફેક્ચરિંગ, બરાબર. ફાર્માસ્યુટિકલ એડ્સ તરીકે તમે એને ઉમેરી શકો. તો આ થઈ ગયા એક્સિપિયન્ટ, જે ડોઝેજ ફોર્મને સ્ટેબલ બનાવવા માટે તમારા હીરોને, તમારા એપીઆઈ ને મદદ કરે, બરાબર. એપીઆઈ ને આપણે સાચવી રાખવાનો છે અને એ સ્ટેબલ ડોઝેજ ફોર્મ બને એના માટે એક્સિપિયન્ટ એમાં એડ કરવાના છે, બરાબર. ઘણીવાર બલ્ક ફોર્મિંગ માટે પણ, જેમ કે 500 mg આટલા ઓછા પાવડરની ટેબ્લેટ ન બની શકે, બરાબર. તો બલ્ક વધારવા માટે પણ એક્સિપિયન્ટ્સ નાખવા પડતા હોય છે. આપણે આગળ ડીપમાં ભણશું, પણ અત્યારે ફાર્માસ્યુટિક્સ ના ઇન્ટ્રોડક્શનમાં આટલું ભણીએ. ચાલો, સ્કોપ ઓફ ફાર્માસ્યુટિક્સ. ફાર્માસ્યુટિક્સ કઈ કઈ વસ્તુને કવર કરે છે? ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસીને કવર કરે, એટલે કે ડ્રગ મેન્યુફેક્ચરિંગ. ઇન્ડસ્ટ્રીયલ ફાર્મસી એટલે દવાઓ જ્યાં બને છે, એના ડોઝેજ ફોર્મ બને છે, સિરપ, ઇન્જેક્શન, ટેબ્લેટ, એની વાત છે, બરાબર. હોસ્પિટલ ફાર્મસી કોને કહીશું? કે ડિસ્પેન્સિંગ મેડિસિન. તો જે ડોઝેજ ફોર્મ તૈયાર થઈને આવ્યા, બરાબર, એને હોસ્પિટલમાં પેશન્ટ સુધી જે પહોંચાડવાનું વિજ્ઞાન છે એ હોસ્પિટલ ફાર્મસી છે, બરાબર. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો કે જ્યાં ડ્રગ ઉપર સંશોધનો થાય છે, ડોઝેજ ફોર્મ બનાવવાની પ્રક્રિયાઓ ઉપર સંશોધન થાય છે, એને કહેવાય R&D ડિપાર્ટમેન્ટ, બરાબર. ક્વોલિટી કંટ્રોલ એન્ડ એશ્યોરન્સ, તો કે ભાઈ દવાઓ બની ગઈ પછી એ પ્રોપર ફોર્મમાં બની કે નહીં, જેટલી પોટેન્સી બતાવે છે એટલી પોટેન્સી એમાં છે કે નહીં, ખરેખર 500 mg પેરાસિટામોલ ટેબ્લેટમાં છે કે નહીં, બરાબર. તો એની અસરકારકતા અને કેટલી ક્વોલિટીથી તમે આખું મેન્યુફેક્ચરિંગ કર્યું છે, બરાબર. તો એનું જે ડિપાર્ટમેન્ટ છે એને કહેવાય ક્વોલિટી કંટ્રોલ એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ, બરાબર. જે લોકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂક્યા છે એને QC અને QA ડિપાર્ટમેન્ટ વિશે ખબર હોય, બરાબર છે. તો દવા બનાવવાની પ્રક્રિયા, બરાબર, ડ્રગના સંશોધનની પ્રક્રિયા અને દવા બની પછી એના ટેસ્ટિંગની પ્રક્રિયા અને પેશન્ટ સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે, એ બધી વસ્તુના સ્કોપ ફાર્માસ્યુટિક્સ ની અંદર રહેલા છે, બરાબર. હવે આપણે ડોઝેજ ફોર્મ વિશે ભણશું કે ડોઝેજ ફોર્મ શું છે. ડોઝેજ ફોર્મ ઇઝ ધ ફિઝિકલ ફોર્મ, એક ભૌતિક ફોર્મ છે, બરાબર, એક ભૌતિક સ્વરૂપ છે. ઇન વિચ અ ડ્રગ ઇઝ પ્રિપેર્ડ એન્ડ એડમિનિસ્ટર્ડ ટુ અ પેશન્ટ, બરાબર. ફિઝિકલ ફોર્મમાં ડ્રગને બનાવવામાં આવે છે અને પછી પેશન્ટને એડમિનિસ્ટર કરાવવામાં આવે છે. એડમિનિસ્ટર એટલે ઓરલી એડમિનિસ્ટર કરો, ટેબ્લેટ, કેપ્સ્યુલ, સિરપ, બરાબર. એવા ડોઝેજ ફોર્મ તમે બનાવ્યા અને પછી પેશન્ટને એડમિનિસ્ટર કરાવડે. ઇન્જેક્શન હોય તો અલગ અલગ રૂટથી ઇન્જેક્શનો આપવામાં આવતા હોય છે, બરાબર. તો સિમ્પલ વર્ડ્સમાં કહીએ કે ઇટ ઇઝ ધ ફોર્મ ઇન વિચ અ મેડિસિન ઇઝ ટેકન, એક એવું સ્વરૂપ કે જેમાં મેડિસિન લેવામાં આવે છે, સચ એઝ ટેબ્લેટ, કેપ્સ્યુલ, સિરપ અને ઇન્જેક્શન. આ બધા એના અવતારો છે, બરાબર. તો ડોઝેજ ફોર્મ એક પ્રકારનો અવતાર કહી શકાય. કી ડેફિનેશન: a dosage form is a combination of the drug and excipient designed for safe and effective delivery of drug. તો સુરક્ષિત અને અસરકારક દવાની ડિલિવરી માટે તમે એપીઆઈ અને એક્સિપિયન્ટને ભેગા કરીને એક એવું ફોર્મ ડિઝાઇન કરો છો જેને તમે ડોઝેજ ફોર્મ કહો છો, બરાબર. તો એપીઆઈ પ્લસ એક્સિપિયન્ટ એક એવું ઠોસ સ્વરૂપ બનાવવામાં આવે કે જે સુરક્ષિત અને ઇફેક્ટિવ હોય, એને આપણે ડોઝેજ ફોર્મ કહીએ છીએ, બરાબર. વાય આર ડોઝેજ ફોર્મ નીડેડ? ભાઈ તમારે જરૂર શું છે ડોઝેજ ફોર્મ બનાવવાની? પ્રોવાઈડ એક્યુરેટ ડોઝિંગ, બરાબર, એક્યુરેટ ડોઝ જાય. પ્રોટેક્ટ ધ ડ્રગ ફ્રોમ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, તો તમે ડોઝેજ ફોર્મ બનાવ્યું હોય તો એનું સેફટી માટે એક સુરક્ષિત સ્વરૂપ આવી ગયું હોય, એટલે લાઇટ, એર અને મોઇસ્ચર, બરાબર. તો ભેજથી, પ્રકાશથી અને હવાથી એને રક્ષણ મળે એ પ્રકારનું એનું સ્ટ્રક્ચર હોય છે, બરાબર. ટેસ્ટ અને ઓર્ડરને માસ્ક કરે છે, સ્ટેબિલિટી વધારે છે, પેશન્ટ કમ્પ્લાયન્સ પણ આપે છે. અલાવ કંટ્રોલ ઓર સસ્ટેન ડ્રગ રિલીઝ. જો કંટ્રોલ અને સસ્ટેન ડ્રગ રિલીઝ કોને કહેવાય? કંટ્રોલ ડ્રગ રિલીઝ એટલે
ઓછા સમયે થોડા સમયે તમે જે ઈચ્છો છો કે દર અડધી કલાકે આટલો ડોઝ રિલીઝ થાય, તો એવું ડોઝેજ ફોર્મ પોલિમરનો યુઝ કરીને તમે બનાવો કે જેમાં તમારો કંટ્રોલ હોય. એક સાથે 1000 mg ડ્રગ છે રિલીઝ નથી થઈ જતી. તમે એવું ઈચ્છતા હો કે દર 3-3 કલાકે 150-150 mg 200-200 mg ડ્રગ એમાંથી રિલીઝ થાય, તો તમે એને કંટ્રોલ ડોઝેજ ફોર્મ કહેતા હો છો. અને સસ્ટેન ડ્રગ રિલીઝ એમાં પણ તમે પ્રોલોંગ કરી શકો, લંબાવી શકો કે આટલા ટાઈમે આટલું ડ્રગ રિલીઝ મારે જોઈએ. બરાબર, તો આવા ડોઝેજ ફોર્મ બનાવવા માટેની વાત છે. બરાબર, તો આટલી હદે તમે ડોઝેજ ફોર્મ શું કામ જરૂરી છે એ સમજ્યા. બરાબર, આટલા કારણોસર એ જરૂરી છે. કમ્પોનન્ટ ઓફ ડોઝેજ ફોર્મ. ડોઝેજ ફોર્મમાં આપણે કીધું કે કોણ કોણ હોય, તો ભાઈ એપીઆઈ હોય અને એક્સિપિયન્ટ્સ હોય. બરાબર, આ રિપીટેશન છે. ક્લાસિફિકેશન ઓફ ડોઝેજ ફોર્મ મિત્રો યાદ રાખજો. બરાબર, તો સોલિડ ડોઝેજ ફોર્મ, બરાબર, ઘન સ્વરૂપે કોણ કોણ હોય છે? ટેબ્લેટ, કેપ્સ્યુલ, પાવડર. બરાબર, આ બધું તમે ફાર્માસ્યુટિકલ્સમાં ભણી ગયા છો. બરાબર, લિક્વિડ ડોઝેજ ફોર્મ્સમાં કોણ હોય? સિરપ, સસ્પેન્શન, ઇમલ્શન. બરાબર, સેમી સોલિડ ડોઝેજ ફોર્મમાં કોણ હોય? ઓઇન્ટમેન્ટ, ક્રીમ્સ, જેલ્સ. પેરેન્ટલ ડોઝેજ ફોર્મમાં ઇન્જેક્શન્સ. બરાબર, કે જે પેરેન્ટલ એટલે શરીરની અંદર ડાયરેક્ટ આપવામાં આવતા હોય છે. બરાબર, વેઇન્સ દ્વારા, મસલ્સ દ્વારા અને સ્કિનના લેયર દ્વારા. બરાબર, તો ઇન્જેક્શનમાં આપણે અત્યારે 3 ટાઈપ મેન્શન કર્યા છે. ઇન્ટ્રાવેનસ જે વેઇનમાં આપવામાં આવે, ઇન્ટ્રામસ્ક્યુલર જે મસલ્સમાં આપવામાં આવે, અને સબક્યુટેનિયસ. બરાબર, જે શેમાં આપવામાં આવે છે? સ્કિનના લેયરમાં. અધર ડોઝેજ ફોર્મ્સ. બરાબર, અધર ડોઝેજ ફોર્મમાં કોણ આવશે? ઇન્હેલેશન જે લંગ રૂટ થી આપવામાં આવે, જે સીઓપીડી અને અસ્થમાના પેશન્ટ છે એને ઇન્હેલેશન રૂટ દ્વારા આપવામાં આવતી હોય છે દવાઓ. ટ્રાન્સડર્મલ પેચીસ. બરાબર, ટ્રાન્સડર્મલ પેચીસ કે જે બોડીના જ્યાં પેઇન થતું હોય ત્યાં મોસ્ટલી લગાડવામાં આવતા હોય છે. બરાબર, બેન્ડેડ ટાઈપની પટ્ટીઓ હોય છે, ગોળ સર્ક્યુલર શેપમાં પણ પેચીસ બનાવવામાં આવે છે, જે ડ્રગ ડિલિવરી સ્કીમ. રૂટ્સ ઓફ એડમિનિસ્ટ્રેશન મિત્રો, તો હવે કયા કયા રૂટ દ્વારા તમે ડોઝેજ ફોર્મ આપો? તો ડોઝેજ ફોર્મ ને ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે? હાઉ ધ ડ્રગ ઇઝ ગીવન. બરાબર, હાઉ ધ ડ્રગ ઇઝ ગીવન, તમારી દવા કઈ રીતે આપવામાં આવશે એના આધારે બનાવવામાં આવતા ડોઝેજ ફોર્મ. તો ઓરલ રૂટ થી આપવામાં આવે, પેરેન્ટલ રૂટ થી આપવામાં આવે, ટોપિકલ એટલે કે સ્કિન ઉપરથી આપવામાં આવે. બરાબર, ઇન્હેલેશન એટલે કે શ્વસન તંત્ર રેસ્પાયરેટરી સિસ્ટમ દ્વારા આપવામાં આવે. હવે પેરેન્ટ્રલમાં એક રૂટ છે ઇન્ટ્રાવેનસ એટલે કે આઈવી રૂટ. બરાબર, તો જેમાં તમે વેઇન ની અંદર આપતા હોય છે. ફાસ્ટેસ્ટ રૂટ ઓફ ડ્રગ એક્શન છે, એટલે ઇમરજન્સીમાં તમે ડ્રગ આપો, બરાબર, ત્યારે જલ્દીથી જલ્દી તમારી સાઇટ ઓફ એક્શન સુધી પહોંચે એના માટે આઈવી રૂટ થી આપવું. આઈડિયલ પ્રોપર્ટી ઓફ ડોઝેજ ફોર્મ. ડોઝેજ ફોર્મ મિત્રો કેવું હોવું જોઈએ? એ ભાઈ સેફ હોવું જોઈએ, એટલે કે સુરક્ષિત હોવું જોઈએ. ઇફેક્ટિવ એટલે અસરકારક. બરાબર, 10-10 ગોળીઓ ખાવા છતાં પણ કઈ ફેર ન પડે, ટ્રીટમેન્ટમાં કઈ ઇફેક્ટ ના આવે, તો એનું કઈ કામ નથી. સ્ટેબલ હોવો જોઈએ. બરાબર, મોઇસ્ચર, એર અને લાઇટ જેવા કુદરતી પરિબળો અથવા કોઈ પણ કૃત્રિમ પરિબળો સામે પોતાની જાતને ટકાવી રાખે એવું સ્ટેબલ હોવું જોઈએ. ઈઝી ટુ એડમિનિસ્ટર. બરાબર, ટેબ્લેટ તમારી એવી હોવી જોઈએ કે ઇઝીલી બોડીમાં એડમિનિસ્ટર થઈ જાય. તમે આવડો મોટો ટેબ્લેટો બનાવો, બરાબર, 200 ગ્રામનો, તો પેશન્ટ એને કન્ઝ્યુમ જ ન કરી શકે. એટલે ઈઝી ટુ એડમિનિસ્ટર. બરાબર, એનો ટેસ્ટ હોવો જોઈએ, એની વ્યવસ્થિત સાઈઝ હોવી જોઈએ, એનું ટેસ્ટ માસ્કિંગ થયેલું હોય, એનું ઓર્ડર માસ્કિંગ થયેલું હોય એવી હોવી જોઈએ. એક્સેપ્ટેબલ ટુ પેશન્ટ. બરાબર, પેશન્ટને એક્સેપ્ટેબલ એટલે પેશન્ટ જેને સ્વીકારી શકે, લઈ શકે એવું હોવું જોઈએ. બરાબર, આપણે ઇમ્પોર્ટન્સ જોઈ ગયા છે. એન્શ્યોર પ્રોપર ડ્રગ ડિલિવરી. બરાબર, ડોઝેજ ફોર્મ શું કરે કે પ્રોપર ફોર્મમાં પ્રોપર અમાઉન્ટમાં ડ્રગને ડિલિવર કરે. ઇમ્પ્રુવ બાયો અવેલેબિલિટી. બાયો અવેલેબિલિટી એટલે શું મિત્રો? amount of drug that reaches to systemic circulation or at the site of action. બરાબર, તો દવાનું એ પ્રમાણ, એ માત્રા, બરાબર, એ કોન્સન્ટ્રેશન કે જે જ્યાં તમારે જરૂર છે સાઇટ ઓફ એક્શન ત્યાં પહોંચે અથવા તમારા સિસ્ટમિક સર્ક્યુલેશન સુધી પહોંચે. તમે 500 mg ડ્રગ
તમારે પહોંચાડવાની હોય તમારે સાઇટ ઓફ એક્શન સુધી, તો એને તમારી બાયો અવેલેબિલિટી કહેવાય. બરાબર, ક્યાંય ડ્રગ ડિગ્રેડેશન થતું હોય, બાયો મેટાબોલિઝમ થતું હોય, તો તમે 550 એટલે કે 550 mg એડમિનિસ્ટર કરો અને 500 mg તમારા સિસ્ટમિક સર્ક્યુલેશન સુધી પહોંચે તો એની બાયો અવેલેબિલિટી કેટલી થઈ? 500 mg. બરાબર, તો અમાઉન્ટ ઓફ ડ્રગ that release systemic that reach to systemic circulation or at site of action is known as bioavailability. Help in targeted therapy. બરાબર, જ્યાં તમારું લક્ષ્ય હોય કે મારે આ કેન્સરના સેલ સુધી પહોંચવું છે, તો એ પ્રકારનું ડોઝેજ ફોર્મ બનાવો કે ત્યાં સુધી પહોંચે. બરાબર, પેલા નેનોઝોમ્સ ને લિપોઝોમ્સ ને એ બધા હોય છે, એ તમારા એક સ્પેસિફિક સેલ સુધી પણ જઈને કામ કરી શકે, તો એને ટાર્ગેટેડ થેરાપી કહેવાય. બરાબર, કોઈ ડ્રગ છે અને પેનક્રિયાઝ ઉપર કામ કરવું છે, તો એવું ડોઝેજ ફોર્મ બનાવો કે જે પેનક્રિયાઝમાં જઈને જ રિલીઝ થાય, તો એને કહેવાય ટાર્ગેટેડ થેરાપી. રિડ્યુસ સાઇડ ઇફેક્ટ. ડોઝેજ ફોર્મ એવું હોવું જોઈએ કે દવાની સાઇડ ઇફેક્ટ અથવા એડવર્સ ઇફેક્ટ ને તમને મદદ કરે. બરાબર મિત્રો, તો આપણે આજે ફાર્માસ્યુટિકલ શું છે, વોટ ઇઝ ફાર્માસ્યુટિક્સ, શું કામ ફાર્માસ્યુટિક્સ હોવું જોઈએ, બરાબર, અને આપણને ક્યાં ક્યાં ફાર્માસ્યુટિક્સ મદદ કરે છે, ડોઝેજ ફોર્મ કયા કયા હોય છે, કેવા પ્રકારના હોય છે, ડોઝેજ ફોર્મની આઈડિયલ પ્રોપર્ટી શું હોય, બરાબર, એનું ક્લાસિફિકેશન પણ આપણે જોયું. બરાબર, તો હવે પછીનો મુદ્દો છે મિત્રો આપણો ઇન્ટ્રોડક્શન ટુ ટેબ્લેટ્સ. આપણે થોડું ઇન્ટ્રોડક્શન ટુ ટેબ્લેટ જોઈ લઈએ, પછી આપણા લેક્ચરને વિરામ આપીએ. ટેબ્લેટ આર સોલિડ ડોઝેજ ફોર્મ. બરાબર, કેવું ડોઝેજ ફોર્મ છે? સોલિડ છે. કન્ટેનિંગ વન ઓર મોર ડ્રગ્સ પ્રિપેર્ડ બાય કમ્પ્રેશન ઓર મોલ્ડિંગ. એક અથવા એકથી વધારે દવાઓ એમાં હોઈ શકે, અને કાં તો કમ્પ્રેશન મેથડથી બનાવવામાં આવે, કાં તો મોલ્ડિંગ મેથડથી બનાવવામાં આવે. ઇન્ટેન્ડેડ ફોર ઓરલ એડમિનિસ્ટ્રેશન. બરાબર, હવે એવા પ્રકારની ટેબ્લેટો છે જે ઓરલ સિવાય રૂટથી પણ આપી શકાય છે, એટલે એવું જરૂરી નથી કે ટેબ્લેટ ઓરલ જ હોય. બરાબર, વજાઇનલ ટેબ્લેટ્સ પણ આપણી પાસે અવેલેબલ છે. બરાબર, ઇન સિમ્પલ ટર્મ્સ એ ટેબ્લેટ ઇઝ કમ્પ્રેસ્ડ યુનિટ ડોઝેજ ફોર્મ ઓફ મેડિસિન ટેકન બાય માઉથ. અત્યારે ઓરલ ટેબ્લેટ્સ ની વાત થાય છે કે કમ્પ્રેસ્ડ ડોઝેજ ફોર્મ છે કે ભાઈ એક્સિપિયન્સ અને એપીઆઈ ને ભેગા કરીને એને કમ્પ્રેશન થી દબાવવામાં આવે છે. બરાબર, એની ઉપર ફૂલ દબાણ આપવામાં આવે છે, જેના લીધે એક હાર્ડ ટેબ્લેટ ફોર્મ ક્રિએટ થાય છે, ડોઝેજ ફોર્મ કીધું. બરાબર, tablets are solid unit dosage forms containing medicaments with or without excipients prepared by compression. બરાબર, મોટા ભાગે એક્સિપિયન્ટ્સ વિના ટેબ્લેટ નથી હોતી, પણ ક્યાંક રિસર્ચ લેવલના કોઈ ખૂણે વિધાઉટ એક્સિપિયન્ટ્સ ટેબ્લેટ હશે, એટલે એને એવો શબ્દ વાપર્યો છે કે વિથ ઓર વિધાઉટ એક્સિપિયન્ટ્સ. બરાબર, એડવાન્ટેજ ઓફ ટેબ્લેટ. શું કામ ભાઈ ટેબ્લેટના ફાયદા શું? એક્યુરેટ ડોઝ આપે. 500 mg પેરાસિટામોલ તો 500 mg પેરાસિટામોલ તમારી સાઇટ ઓફ એક્શન સુધી પહોંચાડવાની કેપેસિટી છે. ઈઝી ટુ હેન્ડલ એન્ડ ટ્રાન્સપોર્ટ. તો ટેબ્લેટને તમે હેન્ડલિંગ એનું ઈઝી કરી શકો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સિક્યોરલી લઈ જઈ શકો. બરાબર, ગુડ સ્ટેબિલિટી એન્ડ લોંગર શેલ્ફ લાઈફ. લાંબા સમય સુધી આ ટેબ્લેટ છે એ સ્ટેબલ રહે છે અને લોંગર શેલ્ફ લાઈફ એટલે કે તમે લાંબા સમય સુધી એને સાચવી શકો છો. બરાબર, કોસ્ટ ઇફેક્ટિવ મેન્યુફેક્ચરિંગ એટલે કે બહુ ખર્ચ ન થાય, ઓછી ખર્ચાળ પ્રક્રિયા એની બનાવટની છે. ઈઝી ટુ એડમિનિસ્ટર, ઈઝીલી તમે એડમિનિસ્ટ્રેશન કરી શકો બોડીમાં. હવે ડિસએડવાન્ટેજ જોઈ લઈએ મિત્રો. અનકોન્શિયસ પેશન્ટ, બરાબર, બેભાન થઈ ગયા હોય અથવા પૂરી જાગૃત અવસ્થામાં ન હોય તો એ સ્વેલોઈંગ ની પ્રક્રિયા નથી કરી શકતા. બરાબર, તો એને કહેવાય અનકોન્શિયસ પેશન્ટ. બરાબર, તો અનકોન્શિયસ પેશન્ટ જે બેભાન હોય એ લઈ શકતા નથી. ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ. બરાબર, તો ચિલ્ડ્રન અને એલ્ડરલી, નાના બાળકો સ્વેલોઈંગ એટલે ગળવાની પ્રક્રિયા, તો નાના બાળકો અને વૃદ્ધોને ગળવામાં તકલીફ પડતી હોય છે. સ્લોઅર ઓનસેટ કમ્પેર ટુ ઇન્જેક્શન. ઓનસેટ એટલે શું મિત્રો? ખાસ સમજી લેજો. ઓનસેટ એટલે દવાની અસર શરૂ થવા માટે લાગતો સમય. બરાબર, ઓનસેટ. તો ઇન્જેક્શન કરતા ધીમી પ્રક્રિયાથી આ ટ્રીટમેન્ટ શરૂ થાય છે. નોટ સુટેબલ ફોર ડ્રગ્સ ડિસ્ટ્રોયડ ઇન સ્ટમક. જે દવાઓ સ્ટમકની અંદર, યાદ રાખજો, જે દવાઓ સ્ટમકની અંદર ડિસ્ટ્રોય થઈ જાય છે, બરાબર, એના માટે સુટેબલ નથી. કારણ કે તમે બાય
ઓરલ રૂટ દવા આપો એટલે પેલા સ્ટમકમાં જ જવાની, જે દવાઓ ત્યાં એસિડિક મીડિયમ ની અંદર ડિગ્રેડ થઈ જતી હોય, બરાબર, એના માટે આ સુટેબલ નથી, કારણ કે આપવાનો કોઈ અર્થ નથી ને. તમે 200-250 mg ટેબ્લેટ પેલો એપીઆઈ લ્યો, એની અંદર મોંઘા એક્સિપિયન્ટ નાખો, બરાબર, એને કમ્પ્રેશન મેથડ કે મોલ્ડિંગ મેથડ થી ટેબ્લેટ બનાવો અને પછી તમે આપો અને તમારી ડ્રગ જ તમારો એપીઆઈ તમારો હીરો છે એ સ્ટમકમાં એનું ડેથ થઈ જાય ફાઇટિંગ દરમિયાન, બરાબર, તો એનો કોઈ અર્થ ના રહે, બરાબર. કમ્પોનન્ટ્સ ઓફ ટેબ્લેટ મિત્રો યાદ રાખજો. તો આપણે જોયું કે કોઈ પણ ડોઝેજ ફોર્મમાં શું હોય, એપીઆઈ હોય અને એક્સિપિયન્ટ્સ હોય, બરાબર. તો એપીઆઈ શું કરે, થેરાપ્યુટિક ઇફેક્ટ આપે, બરાબર, અને એક્સિપિયન્ટ શું કરે કે એને સ્ટેબલ રહેવા માટે મદદ કરે કે હીરો ભાઈ તમે લડતા રહો, અમે તમારી સાથે છીએ, બરાબર. જે મિત્રો નવા છે એ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલને, જેથી મને પણ તમારું મોટિવેશન મળે. તમે કોમેન્ટ્સ કરતા હો, તમે વાંચતા હો, ભણતા હોય તો મને એમ થાય કે લાવો વધારે ને વધારે હું કન્ટેન્ટ બનાવું, બરાબર. તો મિત્રો તમારો જે ભાવ પ્રેમ છે, તમારો જે સહકાર છે, એનાથી જ હું આગળ ચાલીશ, બરાબર. એનાથી જ મને વધારે ને વધારે ક્રિએશન કરવાનો મોકો મળશે, મને ઉત્સાહ થશે. એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમે સબસ્ક્રાઇબ કરશો તો જ વધારે ને વધારે વિદ્યાર્થીઓ સુધી આ એજ્યુકેશન નો યજ્ઞ છે એ પહોંચશે, બરાબર. તો એક્સિપિયન્ટમાં કોણ હોય, ડાયલુએન્ટ. ડાયલુએન્ટ શું કરે, બલ્ક ઇન્ક્રીઝ કરે. 500 mg પાવડરની ટેબ્લેટ બનાવવી શક્ય નથી, એકલા 500 mg પાવડરની, એટલે બલ્ક આપવો પડે એને, કે એની સાથે રહીને બધા કમ્પ્રેસ થાય એવા લોકો જોઈએ. તો એવા લોકોમાં ડાયલુએન્ટ આવશે. એ ડાયલુએન્ટ શું કરશે, બલ્કને ઇન્ક્રીઝ કરશે, ટૂંકમાં દળ વધારવાની વાત છે ગુજરાતી ભાષામાં. બાઇન્ડર એટલે એનું નામ જ કહે છે કે બધાને બાંધીને રાખે, હોલ્ડ પાર્ટિકલ્સ ટુગેધર, બરાબર, પાર્ટિકલ્સ ને હોલ્ડ કરી રાખશે આ બાઇન્ડર, બરાબર. ડિસઇન્ટિગ્રેન્ટ શું કરશે, ડિસઇન્ટિગ્રેશન કરશે. ડિસઇન્ટિગ્રેશન એટલે શું, તો કે ભાઈ તોડવું, હેલ્પ ટેબ્લેટ બ્રેકડાઉન, બરાબર. જ્યારે તમે તમારા સ્ટમકમાં જાય પછી એનું ડિસઇન્ટિગ્રેશન થવું જોઈએ, બરાબર, એટલે કે તૂટવી જોઈએ. તો તૂટવામાં જે મદદ કરે ડિસઇન્ટિગ્રેન્ટ કહેવાય. બાઇન્ડર શું કરે કે બધા પાર્ટિકલ્સને એકબીજા સાથે જોડી રાખે. બાઇન્ડર એમ કે જોડાયેલા રહ્યો, ડિસઇન્ટિગ્રેન્ટ એમ કે બધા છૂટા પડી જાઓ, બરાબર. તો લુબ્રિકન્ટ કોને કહેવાય, પ્રિવેન્ટ સ્ટીકિંગ ડ્યુરિંગ કમ્પ્રેશન. તો મિત્રો કમ્પ્રેશન તમે જે લોકોએ ફાર્માસ્યુટિક્સના એક્સપેરિમેન્ટ કર્યા હશે, ટેબ્લેટ પ્રોડક્શન કર્યું હશે એને ખબર હશે કે ડાય કેવિટીની અંદર 500 mg પેરાસિટામોલ પ્લસ એક્સિપિયન્ટ નું જે મિક્સચર છે એ ભરવામાં આવે છે, પછી એને 25 દ્વારા કમ્પ્રેસ કરવામાં આવે છે, ત્યારે એ ટેબ્લેટ બને છે. ઉપરથી ફૂલ દબાણ આપવામાં આવે છે એને, બરાબર. તો સ્ટીકિંગ ને અટકાવે એનું નામ લુબ્રિકન્ટ, બરાબર. આપણું એન્જિન ઓઇલ હોય છે, બરાબર, તો લુબ્રિકન્ટ નું કામ શું કે ભાઈ એન્જિન ચોટી ન જાય એના માટે એને સપોર્ટ આપવાનો, બરાબર. લુબ્રિકન્ટ છે એ એક ચિકાસ જાળવી રાખે કે ભાઈ તમારી ટેબ્લેટ નો પાવડર છે એ ડાય કેવિટી ની અંદર ને એની અંદર ચોંટી ન જાય એના માટે એક ઓઇલિંગ જેવું કામ કરે, બરાબર. ગ્લાઇડન્ટ શું કરે, તો ફ્લો ઓફ પાવડર, કે ભાઈ હોપર છે જે મોટી ગળણી તમે રાખેલી છે જેમાંથી પાવડર ડાય કેવિટી ની અંદર પડતો હોય છે, બરાબર. તો એ હોપરમાં ફ્લો ને જે ઇમ્પ્રુવ કરે એને કહેવાય ગ્લાઇડન્ટ, બરાબર, કે પાર્ટિકલ્સ ચોટે નહીં, પાર્ટિકલ્સ છે એ હોપરની વોલ સાથે ચોટે નહીં, બરાબર. તો એવું જે ફ્લો ને ઇમ્પ્રુવ કરે એને કહેવાય છે ગ્લાઇડન્ટ, બરાબર. કલરિંગ એજન્ટ, તો કે ભાઈ દેખાવ સુંદર કરવાનો, મેકઅપ કરવાનો. તમારી ટેબ્લેટ સફેદ કલરની બની, હવે તમારે ઓરેન્જ કલરની બનાવવો હોય તો ઓરેન્જ મેકઅપ કરવો પડે, તો એને શું કહેવાય, કલરિંગ એજન્ટ. અને ફ્લેવરિંગ એજન્ટ કોને કહેવાય, ફ્લેવર એડ કરે, કે ભાઈ સ્ટ્રોબેરી ફ્લેવર એડ કરો, બરાબર, મેંગો ફ્લેવર એડ કરો સિરપમાં, જેથી બાળકને ભાવે, બરાબર. એટલે એપિરિયન્સ તમારે ઇમ્પ્રુવ કરવો હોય તો કલરિંગ એજન્ટ નાખો, અને સ્વાદને જો સારો કરવો હોય તો ફ્લેવરિંગ એજન્ટ નાખો, બરાબર, સ્વીટનર્સ નાખો એની અંદર, બરાબર. મિત્રો તો ટાઈપ્સ ઓફ ટેબ્લેટ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ફાર્માસ્યુટિક્સ નું ઇન્ટ્રોડક્શન જોયું, ડોઝેજ ફોર્મની ડેફિનેશન જોઈ, ડોઝેજ ફોર્મમાં શું શું હોય એ જોયું, ટેબ્લેટની ઇન્ટ્રોડક્શન જોઈ, ટેબ્લેટના ટાઈપ આપણે જોયા, ટેબ્લેટની અંદર શું શું હોય છે, બરાબર. ટાઈપ ઓફ ટેબ્લેટ હવે આપણે શરૂ કરશું, ટેબ્લેટની અંદર શું હોય છે, બરાબર, કઈ કઈ વસ્તુ હોય, કઈ વસ્તુનું શું ફંક્શન છે, સામાન્ય રીતે આપણે જોયું. ડીપમાં આપણે આગળ મળશું મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો ઉત્સાહ વધતો રહે.
બરાબર. આમ નામ જોડાયેલા રહેજો, બેલ આઇકન દબાવી દેજો એટલે કોઈ પણ લેક્ચર તમારે છૂટે નહીં. બરાબર. ત્યાં સુધી મિત્રો ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.